નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. અને નહીં તો રેડી થઈ ગયા છીએ, વાગ્યા છે 7:30. હવે જઈએ છીએ મંદિરે. અત્યારે અહીંયા પૂજા કરી લીધી છે, હજુ થોડી વારમાં મમ્મી પૂજા કરવા આવશે. એટલામાં ચકલા અને સેવને આપી દઈએ. બહાર બધું ધૂંધ પડે છે, ઝાકળ પડે છે. ચકલા કોઈ દેખાતા નથી હજુ, થોડી વારમાં આપીએ સેવો. એટલામાં જઈ આવીએ મંદિરે. કાબરો આવી ગઈ છે, પાણી પીએ છે શાંતિથી. બીજા કાકડાને ઉપર બેઠા છે. તૈયાર થઈ ગયું બધું. એ ઉડી ગયા બેટા બીકના મારે. એ જો પેલા છોકરો ઊંઘી રહ્યો છે મારો, ને છોકરો એ કેવું તતિંગ કરે છે. અને એમના ભેંસભાઈ બેઠા છે. અને મમ્મી જો અહીંયા શું હે કચોજી મારે કોઈ ખાવું. જોત ખરા કરે હે. તપાઈ છે તારે ચૂલા જોડે, અને ખાણે બફાઈ ગયું અને પોણી ગરમ થઈ ગયું. હા ને મમ્મી અહીંયા બેસી ગયા, આરામ કરશે. નેહા બેન આવે છે ધતિંગ કરતા કરતા. ઠંડી તો બિલકુલ લાગતી નહીં. અમે સ્વેટર પહેરીને ભાસી આ જો, અને આ બેન ને ઠંડી લાગતી નહીં. હે આયા 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 તાવડો. ઈ સીટી કોઈ વાગે એમ કીધું. મિત્રો આવી ગયા છીએ અત્યારે ફેક્ટરીએ. કેમેરાની લાઈટ ચાલુ છે. વાગ્યા છે 8:15. હવે ફેક્ટરી ચાલુ કરીએ. કારીગરો તો આવશે 8:30 વાગ્યા પછી. હલપરને આવવાનું ચાલુ થશે અને કારીગરો આવશે બધા 9 વાગે. એટલામાં ઓફિસનું જે પણ હિસાબનું કામ થશે એ પતાવી દઈએ. અગર આજે બેસી ગયા છે ખાવા માટે. એ જો ઓગળી સીધી રાખવાની બેટા, બધી ઓગળી ભેગી રાખવાની. હા, બધી ઓગળી ભેગી ખાતી ખાય એમ. બધી ઓગળી ભેગી રાખવાની. અત્યારે કુબી બનાવી, કુબીનું ઓટોણા, મકાઈના રોટલા. હું એ જોડે બેસી જાઉં, મને બેસી જાઉં. હે ચલો. હા જો તીખું લાગે નહીં. જો મિત્રો, કારખાના જોડે કાકડા કાબરો સેવો ખાવા આવ્યા છે આપણે ત્યાં. ચકલીઓ છે. ખાઈ રહી છે ધીરે ધીરે. એના એટલા માટે અહીંયા આવી જાય છે. અને આ બાજુ આપણું ફેક્ટરી. શું કરી રહ્યા છે પેલા ભાઈ? ધીરે ધીરે ગેસ ભરી રહ્યા છે. આ મિત્રો વાતો કરી રહ્યા છે. કટ. એ વેલ્ડિંગ થઈ રહ્યું છે. ખૂણામાં જો સાફ સફાઈ કરી રહ્યા છે ખતરનાક ભાઈ. પછી આપણે સ્ટડો કાઢી રહ્યા છે અને બોથાનું વેલ્ડિંગ કરી રહ્યા છે. આ અંકિત છે. કારખાનાનો બહારનો નજારો. તો મિત્રો વાગ્યા છે 6:30. જો કેટલું અંધારું છે. અને હવે જઈએ છીએ આપણે ઘરે. વાઘેલા આવે એટલે. વાઘેલા હા આવી ગયું છે. ચલો વાઘેલાજી. ભાઈ હા આજે લેવા આવ્યા છીએ. પાડોશી અમારા. પદમરાજ સરદર્દી ખાવાનું આપે છે. શીતલબેન નાંડો
ઘોઘરો લા બે ગવરો લા આ બાજુ બે ભાઈઓ ખાવા બેઠા બે કટકા કરતો દોડતો આખી સોદાથી ખાવાનું આપણે બી બેસીએ થોડીક વાર એને ખાવા ઉત્તરાયણ આવે છે મને જોઈને હંતાઈ ગયું છે છોકરો. હા જો ઠંડીમાં હંતાઈ ગયો છે છોકરો. ફોન મેં દે બેટા, ઘડી ઘડી ના જોવાય. બસ તે ઉપર સેટ ઉઠા ઉઠા હુઈ જા ખાધું તે બેટા? હે નન્નુ ખાધું તે? હું ખાધું? દૂધ ને રોટલી. ઠીક છે, કશું હોતું નહીં. ઓકે હુઈ જા. હા અને મમ્મી જો ત્યાં ખાવા બેઠા છે. એમનાથી નીચે બેસાતું નથી એટલે ખાટલામાં બેસે છે રોજ. બેટા હા બરોબર. હું ખાય છે કોદરી બનાવી છે. આજ 11 છે તે કોદરી બનાવી છે, બટાકા, દૂધ, રોટલી. અને આ બેન શું છે? હું બેટા હું હે હા બેસી જાઉં હું બેસું છું. લે બેઠું શું કરવું કે લે શું કરવું કે હે શું કેવું હે? બસ. અને આ કોણ બેઠું છે? બેસભાઈ કોણ છે? બેસભાઈ. હા અત્યારે કોલગેટ કરે જો કોલગેટ કરે તારે કોલગેટ કરે છે ભાઈ. કોલગેટ હે હા ચોહાન બધું ચોહાન. જો અત્યારે રાતે ગલ્લે આવી છે વિક્સની ગોળી લેવા. ઓરો જોયો કયો બસ ખરા. મિત્રો જમી પરવારીને થઈ ગયા છીએ ફ્રી. આજનો દેશી શોર્ટ વિડીયો અહીં ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.